નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભાજપના નેતાઓ સામે વ્યારા ખાતે ફરિયાદ આપવામાં આવી। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીને શારીરિક ઈજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભાજપના નેતાઓ તથા સહયોગી પક્ષના આગેવાનો વિરુદ્ધ પોલીસ સ્ટેશન વ્યારા ખાતે ફરિયાદ આપવામાં આવી। હાલમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ અનામત દૂર કરવાની વાત કરી છે એ સંપૂર્ણ સત્યથી વેગળી વાત છે। રાહુલ ગાંધી અમેરિકામાં માત્ર એમ જ બોલ્યા હતા કે જે દિવસે દેશમાં પૂરેપૂરી સાચા અર્થમાં સમાનતા આવશે ત્યારે જ એને એ વિશે વિચારી શકાય, ત્યાં સુધી વિચારવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી। આ એમનું નિવેદન હતું, એમાં અનામત દૂર કરવાની રાહુલ ગાંધીએ કોઈ વાત કરી નથી। તેમ છતાં પણ જે પ્રકારે વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી જે હુમલાઓ કરી રહ્યા છે સરકાર પર, એટલે કંઈ ને કંઈ મુદ્દે એમને ફસાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી હિન્ન પ્રયાસ કરી રહી છે। નેતાનું પદ સંભાળ્યા બાદ એમણે લોકસભાની અંદર હોય કે બહાર હોય બધી જ રીતે સરકારને હંમેશા ભીસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે અને સરકાર જે કાર્યો કરવામાં નિષ્ફળ ગઈ છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન એમણે દરેક રીતે કરી રહ્યા છે। એનાથી ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીએ હવે નિમ્ન સ્તરે ઉતરીને રાહુલ ગાંધીને તરવિંદરસિંહ મારવાએ તો જાનથી મારી નાખવાની ધમકી આપી। એવા જ એક બીજા મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ જે શિવસેના જૂથના શિંદે જૂથના ધારાસભ્ય છે, એમણે એક જાહેરમાં એમણે પ્રવચનમાં એમ કીધું કે રાહુલ ગાંધીની જે જીભ કાપી લાવશે એને હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ। એ જ રીતે બે કેન્દ્રીય મંત્રી, એક રવનીતસિંહ બિટ્ટુ જે પંજાબના છે અને અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે, એમણે રાહુલ ગાંધીને મોટા આતંકવાદી કહ્યા છે। એ જ રીતે એક બીજા રઘુવીરસિંહ રાજ જે યુપીના કેન્દ્રીય મંત્રી છે, એમણે પણ રાહુલ ગાંધીને મોટા આતંકવાદી એ જાહેરમાં ઉલ્લેખ કર્યો છે। જે પ્રકારનો વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને વિપક્ષના નેતાની છબી ખરડવાનો જે પ્રયાસ જે ચાલી રહ્યો છે એની સામે અમે આજે ફરિયાદ દાખલ કરવા માટે નામજોગ અમે આ 4 આગેવાનોના નામ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના નામે અમે ફરિયાદ દાખલ કરવાની આજે અરજી આપી છે।